ધારી બગસરા હાઈવે આમ જોઈએ ને તો ખખડધજ બની ગયેલો આ હાઈવે કે જેના ઉપર થોડા દિવસ પહેલા એક અકસ્માત થયેલો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજેલા હતા. આપણે આ અંગેનું ધ્યાન આપણા માનની ધારાસભ્ય જેવી કાકડિયાને પણ દોરેલું હતું કે હાલમાં જે આ રોડ છે જે ખખડધજ બની ગયેલો છે અને એક સાઈડ રોડ સારો છે અને એક સાઈડ રોડ ખરાબ છે, જેના કારણે બંને તરફથી આવી રહેલા વાહન ચાલકો એક જ સાઈડમાં ચાલે છે અને અકસ્માતની નાની મોટી ઘટનાઓ બને છે. ઘણીવાર એવું પણ બને છે કે અકસ્માત થાય છે એની પોલીસ ફરિયાદ થતી નથી, જેના કારણે તંત્રના ધ્યાનમાં આ વાત આવતી નથી. ત્યારે આપણે અહીંના રહીશ અને આમ જોઈએ ને તો આ જે મુખ્ય હાઈવે છે એમના ઉપર ઘણીવાર નીકળતા. બાપુ, તમારું શુભ નામ શું? સીતારામ સાવડા મારું નામ છે. સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ ડાંગાવદર નો પ્રમુખ છું. અને બાપુ, શું પ્રશ્ન છે આ રોડનો? આ રોડ ઉપર વારંવાર એક્સિડન્ટ સર્જાય છે અને ખખડધજ રોડ બની ગયો. એક સાઈડમાં વ્યક્તિ બધા ચાલે છે અને બીજું કે આ રોડ જ્યાંથી આ તૂટી ગયો ત્યારથી એ રોડમાં 2-3 એક્સિડન્ટ મારી નજરે જોયા છે. બરાબર. અને આ રોડ દેવી સાહેબને આપણે વિનંતી કરી છે, હું અપીલ કરું છું દેવી સાહેબ કાકડિયાને કે આ રોડનું તાત્કાલિક સર્જન કરે. અને બીજું કે બહુ સમાજ પાર્ટી અમારા આખું ડાંગાવદર ભાજપમાં છે. આખું પૂરેપૂરું કામ ભાજપમાં છે. એના ઉપર અમારો ભગવો હાલે ભાજપ થકી છીએ અમે. બરાબર. અને બીજા નંબરમાં કે કોઈ પણ પાર્ટી અમારા આ વિકાસ કામમાં હવનમાં અડકા નાખવાનું બંધ કરો. જય ભારત, જય ગૌ માતા. છે એવું કે બાપુનું કહેવાનું એવું છે કે ડાંગાવદર ગામ છે, તમે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ધોબલે મત આપો. આજે આપણા માનની ધારાસભ્ય છે, તમારા ગામે એને સારી એવી લીડ આપેલી છે અને ધારાસભ્યના વિકાસના કાર્યોને પણ તમે માનો છો. આમે બાપુ એક હકીકત એ પણ છે કે આપણા માનની ધારાસભ્ય છે એને વિકાસના કાર્યો ઘણા કરેલા છે. પણ હા, અત્યારે જે આ મેઇન રસ્તાનો પ્રશ્ન છે, ધારી બગસરા હાઈવે કે જે ખખડધજ થઈ ગયેલો છે, અકસ્માત ઝોન વિસ્તાર છે. આમ જોઈએ ને તો છાશવારે નાના મોટા અકસ્માત થાય છે. એવું છે ને આ રોડ ઉપર તમારે વાહન ચાલકોને અહીંયા મુશ્કેલી પડે છે. અને આમ જોઈએ તો રોડ ડબલ પટ્ટી છે પણ એવું દેખાય, તમે જોઈ શકો છો. જો સામેથી જે વાહન ચાલકો આવ્યા, બસે ઓવરટેક કરેલો છે અને આ ઓવરટેક એક વળાંક છે, ભયજનક વળાંક, અને આ વળાંક ઉપર બસે જે ટર્ન લીધેલો હતો, જેના કારણે પણ નાની મોટી અકસ્માતની ઘટના બની શકે છે. એટલા માટે આપણે તંત્રની પાસે આશા અને અપેક્ષા રાખીએ કે આ રોડને પહોળો પણ બનાવવામાં આવે. જેવી રીતના ધારી તુલસીશ્યામ હાઈવેનું નવનિર્માણ કરવામાં આવેલું અને રોડ જે પહોળો કરવામાં આવેલો, એવી જ રીતના ધારી બગસરા હાઈવે કે જે રાજકોટ ગોંડલને પણ જોડી રહેલો છે આ હાઈવે. ત્યારે આપણે માનની ધારાસભ્ય પાસેથી આશા અને અપેક્ષા રાખીએ કે આ રોડને નવનિર્માણ કરવામાં આવે અને પોળો રોડ બનાવવામાં આવે. અને સાથે જ અકસ્માત ઝોન વિસ્તાર જેટલો છે જ્યાં વળાંક છે, ભયજનક વળાંક, ત્યાં આપણે સૂચના બોર્ડ પણ લગાડવામાં આવે. સાથે જ આપણે સ્પીડ બ્રેકર પણ મૂકવાની માંગ કરીએ છીએ તંત્રની પાસે, કારણ કે સ્પીડ બ્રેકર હશે તો ગતિ મર્યાદા, વાહનોની ગતિ મર્યાદામાં રહેશે. પણ હા, પૂરપાટ ઝડપે વાહન ચાલકો પણ ચાલી રહેલા છે. એમાં પણ ખાસ કરીને જ્યારે અજાણ્યા વાહન ચાલકો બાપુ હોય છે એ અકસ્માતને નોતરે છે અને અકસ્માત થાય છે.